નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીં આગળ આપણે ગણિત માર્ચ 2025નું ક્લાસ નંબર 3 છે બેટા. જો અગાઉના ક્લાસ ન જોયા હોય તો જોઈ લેવા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ લેવાના મિત્રો. તમામ વિષયના સંપૂર્ણ પેપર સોલ્યુશન મળી જશે બેટા. એમાં પાર્ટ નંબર એ છે, ક્વેશ્ચન નંબર 1 થી 14 જે પૂછાય છે તેમાંથી અત્યારે આપણે અહીંયા શું ડિસ્કસ કરવાનું છે, ક્વેશ્ચન નંબર 13 થી 17 સુધી જે ખરા ખોટા છે અને આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું બેટા. સાથે સાથે તમારે દરેક વિષયના પેપર સોલ્યુશન જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે છે, ત્યાં આગળ જઈને જોવાના છે. અને જે પણ જવાબ આવતા હોય બેટા તમારે કોમેન્ટ બોક્સમાં પ્રેક્ટિસ કરવાની છે, સાથે સાથે સમજવાનો પ્રયાસ કરવાનો છે બેટા. હવે આગળ તમારે ફૂલ ફોકસ સ્ક્રીન પર રાખવાનું છે, જેથી કરીને તમારું ફોકસ સાથે તમારા કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય બેટા. અને ન આવડતા પ્રશ્નને તમારે શું કરવાનું છે બેટા, વોટ્સઅપ કરવાનો છે. નીચે મારો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ તમે કરી શકો છો બેટા. ચલો શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન જોવા જઈએ બેટા તો પહેલો જ ક્વેશ્ચન શું હતો આપણી પાસે, ક્વેશ્ચન નંબર 13 શું છે કે √2 એ અસમય સંખ્યા છે. તો પહેલો પ્રશ્ન થાય સાહેબ કે √2 એ કઈ છે, અસમય સંખ્યા. તો આપણને ખબર શું હોય છે બેટા કે સમય સંખ્યા. શું છે બેટા, સમય સંખ્યા. તો સમય સંખ્યા માટેની કન્ડિશન શું હતી બેટા કે પીના છેદમાં ક્યુ, જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. શું હતું બેટા, ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે ક્યુ શૂન્ય ના હોય. કે સાહેબ આ કન્ડિશન સમજાવો તો અમને, તો આ કન્ડિશન બેટા આમ સમજાવશે. કેવી રીતે કન્ડિશન સમજાવશે સમજો કે ફોર એક્ઝામ્પલ બેટા તમને 50 માર્કનું પેપર હોય, એમાંથી 42 મળે તો તમે શું કહી શકો સાહેબ કે હા આ સાચું છે. બટ ક્યારે પણ શૂન્યમાંથી 42 માર્ક મળે નહીં, માટે ક્યુ 0 આવે નહીં. એટલી ખબર પડી ગઈ. ઓકે, તો ચલો સમય સંખ્યા એટલે મતલબ કે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકો. તો શું √2ને દર્શાવી શકો છો? ના. કેમ કે સમજો બેટા ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે √9, તો √9ને કેવી રીતે લખાય બેટા, 3/1. શું લખાશે, 3/1. તો આટલી ખબર પડી ગઈ. હા, તો બેટા સમજો કે √2 શું છે બેટા, અસમય છે. શું છે બેટા, અસમય છે. શું છે, અસમય છે. કેમ ખબર પડી આપણને કે જો બેટા √2 × √2 કીધું હોત તો જવાબ શું આવે બેટા, 2 આવે. શું આવે બેટા, 2. ખબર પડી ગઈ. પરંતુ આગળ શું છે, √2 કીધું છે. શું કીધું છે, √2. √4 કીધું હોત તો જવાબ 2 આવે, એ સાચું થાત. એ શું છે બેટા, એ સમય સંખ્યા છે. ખબર પડી ગઈ. તો આગળ દાખલા સમજાવવાનો પ્રયાસ કરું છું બેટા, જેથી કરીને તમે ન આવડતા પ્રશ્નોને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ શીખી શકો બેટા. આગળ કોઈ પણ પ્રકારનો મસ્તી મજાક નહીં થાય, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીશું, ક્લાસ જોઈશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરીશું. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેજો, જેથી કરીને એ પણ સરળતાથી શીખી શકે મિત્રો. ચલો હવે આપણે જઈએ 14મો પ્રશ્ન ઉપર બેટા. ચલો પ્રશ્ન જોઈએ તો શું છે બેટા, ચલો 14મો પ્રશ્ન જોઈએ. તો 14મો પ્રશ્ન શું કહે છે, ક્વેશ્ચન વાંચો કે 12, 15 અને 21નો ગુસા 1 છે. ગુસા 1 છે. તો સાહેબ આગળ સમજવાનું શું કીધું છે, ગુસા કીધું છે. શું કીધું છે બેટા, ગુસા કીધું છે. તો સમજો કે 12, 15 અને 21નો ગુસા કીધું છે બેટા. તો ગુસા શું કહેતા શું થશે, પહેલાં આપણને શું આવડવું જોઈએ બેટા, લસા આવડવો જોઈએ. પછી હું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં શીખવાડું બેટા કે ચલો એ અહીં કેટલા છે બેટા, 12, 15 અને 21. ગુસા કેવી રીતે આવે સમજો બેટા, અને લસા કેવી રીતે શું થાય. તો ચલો સૌથી પહેલાં 2 ચાલો બેટા. જો તમે આ કેવી રીતે ભાગ ચાલે ને એ ના જોયું હોય ને તો સમજવા માટે તમને શું હશે, નીચે લિંક મળી જશે બેટા. શેની કે વિભાજ્યતાની ચાવીની. ત્યાં આગળ જઈને તમે જોઈ લેજો બેટા. મારા જ યુટ્યુબ છે, બહુ જ મસ્ત છે બેટા. એપ્રોક્સિમેટલી 30 મિનિટનો વિડીયો હશે બેટા. ત્યાં આગળ જઈને તમારે જોઈ લેવાનો છે. અને સૌથી પહેલી વાર ખાસ બાબત એ છે કે બેટા તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું છે, જેથી કરીને તમે દરેક વિષયના શોર્ટ એન્ડ સ્વીટ કોન્સેપ્ટ સાથે પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો બેટા. તો ચલો 2 ભાગ, ચલો 2 6 12, 15 ભાગની જગ્યાએ તો 15 મૂકો, 21 એમ. તો બેટા તો આગળ સમજો કે જ્યારે પણ
ચલો હવે 3 ભાગ ચલો પછી આગળ સમજો. 3 2 6, 3 5 15, 3 7 21 બેટા. તો આનો ગુસા કેટલો થશે બેટા? 3. કેમ 3 થયો બેટા? કે બધાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ બેટા. ઓકે, ચલો હવે આગળ જઈએ. તો આગળ જાઓ તો શું છે બેટા? અહીંયા કોને લો? 2 ને. તો 2 એકા 2, 5 અને 7. તો બેટા હવે ડાયરેક્ટ મૂકી દો 5 અને 7. ખબર પડી ગઈ? એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કરશે બેટા. તો હવે શું કરશું આપણે? લસા શોધશું બેટા. આપણને ગુસા તો 3 મળી ગયો, માટે આ શું છે બેટા? વાક્ય ખોટું છે. પરંતુ સાહેબ હજુ ડિટેલ્સમાં સમજવું હોય તો બેટા સમજો. તો બેટા હવે હંમેશા જ્યારે પણ આપણે દાખલા ગણતા હોઈએ ત્યારે લસામાં શું ધ્યાન રાખવાનું બેટા? કે જ્યારે પણ 2 અને 5ની જોડી બનતી હોય તો એનો ગુણાકાર પહેલાં કરવાનો. કેમ? કે આગળ બેટા શેના વડે દર્શાવે? 10 વડે. તો 2 5 10 7 70 70 3 21 210 210 અને 2. તો 210 ગુણ્યા 2, 210 ગુણ્યા 2 એટલે કે બેટા 2 0, 2 એકા 2 અને 2 2 4, 420. કેટલો લસા આવે બેટા? 420. ખબર પડી ગઈ બેટા? તો હા, આટલું સરળતાથી સમજાવો છો. શા માટે સમજાવો છો બેટા? કે મારું એક સપનું છે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ શિક્ષા અભિયાનમાં જોડું. સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે બેટા. તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને મને વોટ્સઅપ કરજો બેટા. ન આવડતા પ્રશ્નો આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. અને આ પ્લેલિસ્ટ તમારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલવાની છે, જેથી કરીને એ પણ સરળતાથી સમજી શકે બેટા. ચલો હવે આપણે આગળ જોઈએ. તો મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન જોઈએ 14મો, સોરી 15મો આવશે. કયો આવશે બેટા? √3x + 5a સુરેખ બહુપદી છે. તો મિત્રો સમજો, આગળ શું સમજવાનું છે? આગળ શું સમજવાનું છે કે શું કીધું છે? √3x + 5 એ સુરેખ બહુપદી છે. શું છે? સુરેખ બહુપદી. તો સાચું છે, પણ કેવી રીતે સાચું છે એ આપણને કોઈ સાહેબ શીખવાડતા નથી. શું કરાવે છે? હા સાચું છે, વરઘોડો કરશે, આમ કરશે, નાટક કરશે. અરે બેટા આપણે સમજવાનું છે, તો આપણે અહીં વરઘોડો કરવાની જરૂર નથી. સમજો, √3x + 5 છે બેટા. √3x + 5 છે બેટા. તો બેટા સમજો કે આગળ આને શું છે બેટા? આ સહગુણક કહેવાશે. શું કહેવાશે બેટા? સહગુણક કહેવાશે. અને આ પદ શું કહેવાશે બેટા? અચળ પદ કહેવાશે. તો બેટા આગળ ચલ કોણ બની ગયો? ચલ શું છે બેટા? એક્સ. એક્સ શું છે બેટા? ચલ. તો ચલની ઉપર જે ઘાત હોય એના આધારે આપણે જોઈ શકીએ છીએ બેટા. એના આધારભૂત જોઈ શકીએ છીએ બેટા. તો આગળ શું છે? ઘાત 1. તો માટે સુરેખ બહુપદી છે. ઓકે, ખબર પડી ગઈ એટલી? ઓકે, તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલજો બેટા. ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર જોઈએ 16મો. તો ક્વેશ્ચન નંબર 16મો જોતાં પહેલાં આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. ચલો શું છે? ઘટના ની સંભાવના અને ઘટના નહીં ની સંભાવનાનો સરવાળો 1 થાય. ઓકે, તો બેટા સમજો કે જવાબ સાચો છે કે ખોટો એ સમજવાનો પ્રયાસ કરવાનો છે. અને વિચારો બેટા, વિચારી શાંતિથી કોમેન્ટ બોક્સમાં જવાબ કહો, પછી હું તમને સમજાવું. ઘટના એની સંભાવના અને ઘટના એ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય છે. તો કેવી રીતે સમજશું એ પણ જોઈએ બેટા આપણે. ઓકે, હા સમજો બેટા, એકદમ બેઝિક લેવલનો ક્વેશ્ચન છે. શું કહે છે? ઘટના એની સંભાવના અને ઘટના એ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. તો આગળ સમજવાનો પ્રયાસ કરો બેટા. શું છે? ઘટના એની સંભાવના અને ઘટના એ નહીં સંભાવના બેટા. તો આગળ અમુક એવા સાહેબ દ્વારા રીતે સોલ્યુશન કરવામાં આવે છે કે આ પૂછવાનું હતું, આમ હતું, તેમ હતું, ફલાણું ઢીકણું. બટ અહીંયા ક્વોલિટી કન્ટેન્ટ મળશે બેટા. કેમ કે હું એઝ એ 2 વર્ષ યુપીએસસીની પ્રિપરેશનવાળો માણસ છું, 1 વર્ષ એસએસસી જીએલનો માણસ છું. એટલે મને ખબર છે કે આગળના તમારા ભવિષ્યમાં કે આ વસ્તુ કેવી રીતે ઉપયોગમાં આવશે. 5 વર્ષ જેટલો ટાઈમ મેં જોબ કરી છે બેટા, પછી હું ટીચિંગ ફિલ્ડમાં આવ્યો છું. મારો પેશન છે એટલા માટે. ઓકે બેટા, તો આગળ કોઈ લાલિયાવાડી ચલાવવાની નથી. કેમ કે એમની સાથે
હું એક કોન્ટ્રોવર્સી તરીકે નહીં બટ એક સાચી મેથડમાં ભણાવવા માગું છું બેટા. તો ચલો સમજો કે ઘટના એની સંભાવના અને ઘટના એની સંભાવનાનો સરવાળો શું થાય. તો મતલબ બેટા કે સમજો કે આ શું છે, એક પાઇપ છે. ઓકે, તો બેટા પડે એની સંભાવના, પડે પણ ખરા અને ના પણ પડે તો એક સંભાવના છે ને બેટા. એટલા માટે કે સંભાવનાનો સરવાળો કેટલો થઈ ગયો બેટા? 1 થઈ ગયો. પડે તો એ તે ન પણ પડે તો બેટા આ રીતે સમજવાનો પ્રયાસ કરો, કંઈ કોઈ ગોખવાનું છે નહીં. ઓકે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. દરેક ક્લાસ તમે લાઇનસર બેટા જોવાનો પ્રયાસ કરજો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. માર્ચ 2025નું પેપર પૂરું થાય પછી આગળનું પેપર પણ સોલ્યુશન મળશે બેટા. અને ના આવડતા પ્રશ્નો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી વોટ્સઅપ લિંક છે, ત્યાં આગળ તમે મને બેટા મોકલી શકો છો. મળીએ નવા ક્લાસમાં, નવું કંઈક શીખીશું. જય હિન્દ, જય ભારત.